નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં ગાંધી પરિવાર દ્વારા અનોખું વિસર્જન કરવામાં આવ્યું। બગ્ગીની અંદર ગણપતિને બેસાડીને વિસ્તારમાં તેઓ ફર્યા અને ઢોલ નગાડા સાથે વિસર્જન કર્યું। સનમૂન પાર્ક સોસાયટીમાં રહેતા ગાંધી પરિવાર દ્વારા અનોખી રીતે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે। સરસ માટીના ગણપતિ તેઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા। આજે તેમનું વિસર્જન હોય બાપાને બગ્ગીમાં બેસાડીને વિસ્તારમાં નગરયાત્રા કરી ઢોલ નગારા સાથે ઘર આંગણે તેઓ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું। પાટલો ખસી ગયો છે કલ અમે અકોટા વિસ્તારમાં આવ્યા છે। સનમૂન પાર્કમાં મારી બહેનને ત્યાં અનોખી રીતે એ લોકોએ વિસર્જન કર્યું છે। ઢોલ નગારા બગ્ગી ઘોડાગાડી અને માટીની મૂર્તિ લાવ્યા છે અને ઘર આંગણે એ લોકોએ વિસર્જન કર્યું છે। 8 વર્ષથી આ લોકો કન્ટિન્યુઅસ આવી રીતે જ વિસર્જન કરે છે। મસ્ત લાગ્યું અમને। આજે અમે અનોખી રીતે વિસર્જન કર્યું છે ઢોલ નગારા સાથે અને બગ્ગીમાં બેસાડીને આજે વિસર્જન કર્યું છે। અમે 8 વર્ષથી બેસાડીએ છીએ અને અલગ રીતે વિસર્જન કર્યું છે। કઈ રીતના આજે ખાસ કરીને શેમાં લઈ ગયા હતા ગણપતિ? આજે અમે ઘોડાગાડી બગ્ગીમાં લઈ ગયા હતા ઢોલ નગારા સાથે અને રાસ ગરબા ને બધું કર્યું હતું।